ઓપરેશન સિંદૂરની સફળતા પછી પહેલી વખત કચ્છની ધીંગી ધરા ઉપર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પધારી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે જે જગ્યા ઉપર આપણે અહીંયા ઊભા છીએ, ભવ્ય સભાનું આયોજન છે। લાખોની સંખ્યામાં લોકો આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું સ્વાગત કરવા માટે કચ્છની જનતા આતુર છે। ભવ્ય રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે। રોડ શોની અંદર પણ આપણા કચ્છની અલગ અલગ સંસ્કૃતિ, કચ્છના સામાજિક સંગઠનો, કચ્છની સમાજની અલગ અલગ મંડળીઓના માધ્યમથી સ્વાગત કરવામાં આવશે। અદ્ભુત એક રેકોર્ડ પણ કરવામાં આવશે। તિરંગો આપણી આન બાન અને શાન છે। 1 કિલોમીટરના તિરંગાની ભવ્ય મોટો તિરંગો લહેરાવવામાં આવશે અને સાથે સાથે જે આપણા વિદ્યાર્થીઓ છે, દેશભક્તિનો માહોલ બને એના માટે કલ્ચરલ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એનાથી વિશેષ એ છે કે જ્યાં સભા સ્થળ છે, એ સભા સ્થળની અંદર 10,000 બહેનો એ સિંદૂર સાથે કેસરી સાડીમાં જોવા મળશે। એક અદ્ભુત નજારો। 30,000થી વધારે લોકોના હાથમાં તિરંગા સાથે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું સૌ લોકો સ્વાગત કરશે। એક અદ્ભુત દ્રશ્ય આપણને 26મી તારીખે ભુજ મધ્યે જોવા મળશે। ત્યારે તમારા માધ્યમથી હું કચ્છની સૌ જનતા, સૌ લોકોને આહ્વાન કરું છું કે ઓપરેશન સિંદૂર પછી આપણા સવાયા કચ્છી જ્યારે કચ્છની અંદર પધારી રહ્યા છે, ત્યારે આપણે મોટી સંખ્યામાં સૌ લોકો આ કાર્યક્રમમાં જોડાઈએ એવી હું અપીલ કરું છું।